સ્પેશિયલી મને તો બ્રોકોલી ખૂબ જ પસંદ છે અને મારી જેમ ઘણા લોકોને પણ બ્રોકોલી ખૂબ જ ભાવતી હશે. તો આપણે બ્રોકોલીમાંથી અલગ અલગ રેસીપી બનાવતા હોઈએ છીએ. પણ જો કોઈ તમે રેસ્ટોરન્ટ કે હોટલમાં ગયા હોય તો તમે ચોક્કસથી બ્રોકોલી સૂપ ટેસ્ટ કરેલું હશે અને તમને બધાને ખબર હશે કે કેટલું ટેસ્ટી અને ક્રીમી હોય છે. તો આજે આપણે એ જ હોટલ સ્ટાઇલ સૂપ ઘરે બનાવવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ. તો અહીંયા મેં બ્રોકોલી લીધી છે અને બ્રોકોલી લો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બ્રોકોલી છે એકદમ લીલી હોવી જોઈએ, એટલે કે આ એકદમ આવી ગ્રીન કલરની હોવી જોઈએ. જો પીળા કલરની બ્રોકોલી હશે તો એ વાસી પણ હશે અને એનું સૂપ પણ એટલું ટેસ્ટી નહીં બને. તો એકદમ આવી ગ્રીન બ્રોકોલી હોય ને એવી તમારે સિલેક્ટ કરવાની છે અને એકદમ તાજી અને ફ્રેશ હોવી જોઈએ. તો અહીંયા મેં બ્રોકોલી લીધી છે અને તમે જેટલા વ્યક્તિ માટે બનાવતા હોય એ રીતે તમે અહીંયા લઈ શકો છો. તો અહીંયા મેં 250 ગ્રામ જેવી બ્રોકોલી લીધી છે. ત્યારબાદ એને આપણે સારી રીતે સાફ કરી અને ધોઈ લેશું. પાણી ભરેલા બાઉલમાં એને રાખશું એટલે જે પણ ધૂળ કચરો કે કંઈ હોય તો એ નીકળી જાય. ત્યારબાદ અહીંયા આપણે બટરને ગરમ કરવા મૂકીશું અને આ સૂપ છે એ આપણે અહીંયા બટરમાં જ બનાવવાનું છે. તો અહીંયા મેં એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને આ રીતે મોટા મોટા ટુકડોમાં કાપી લીધી છે અને એને આ રીતે આપણે બટરમાં સરસ રીતે સોતળી લેશું. ત્યારબાદ આ રીતે થોડું લસણ લીધું છે અને તમારે લસણ છે એ અહીંયા ક્વોન્ટિટી થોડીક ઓછી રાખવાની છે કેમ કે આમાં બ્રોકોલીનું જે ટેસ્ટ છે એ મેન રહેવો જોઈએ. ત્યારબાદ આ રીતે કોથમીરની દાંડલી નાખી છે. તમારી પાસે સેલેરી હોય તો તમે એ પણ નાખી શકો છો કેમ કે હોટલમાં બહાર છે એ સેલેરી યુઝ કરતા હોય છે, પણ સેલેરી બધાને ઇઝીલી મળતી નથી એટલે આપણે આ રીતે કોથમીરની દાંડલી પણ નાખી શકીએ. ત્યારબાદ આવી રીતે મેં થોડી બદામ એડ કરેલી છે. જેટલી બદામ તમે એડ કરશો એ રીતે અહીંયા ક્રીમી સૂપ એકદમ ટેસ્ટી એવું બનશે. તો તમારી ચોઈસ છે કે તમારે બદામ કેટલી લેવી. ત્યારબાદ એમાં આપણે સ્વાદ અનુકૂળ મીઠું નાખશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અને આ બદામને તમારે પલાળીને રાખવી હોય તો એમ પણ તમે રાખી શકો છો અને પછીથી એનો ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે મેં ડાયરેક્ટ જ બદામને ઉમેરેલી છે. અહીંયા પહેલેથી જ મેં પાણી ગરમ કરવા સાઈડમાં રાખેલું હતું. તો અહીંયા ગરમ પાણી ઉમેરીએ અને પાણી હંમેશા આ સૂપ માટે ગરમ જ કરેલું હોવું જોઈએ. તો ગરમ કરેલું પાણી એડ કર્યા પછી આ રીતે આપણે સાઈડમાં બ્રોકોલીને ધોવા રાખી હતી. 2-3 પાણીથી ધોયા બાદ આપણે આ રીતે થોડી વાર એને પાણીમાં પલાળી દીધી હતી અને તમે જુઓ એ રીતે કે અહીંયા એકદમ મોટી મોટી બ્રોકોલીને કાપેલી છે. તો આ રીતે મોટી બ્રોકોલી કાપેલી લેવાની છે અને બધી વસ્તુને સારી રીતે હવે મિક્સ કરી દઈએ. અને બ્રોકોલી છે એ થોડી ચડી જાય એટલે કે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. તો હવે અહીંયા આપણે ચેક કરી લઈએ કે બ્રોકોલી છે એ ચડી ગઈ છે કે નહીં. તો એકદમ સરસ એ ચડી ગઈ છે. તો આપણી બ્રોકોલી એકદમ રેડી છે. તો અહીંયા હવે આપણે એને 5 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં ગાળી લેવાનું. એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જે ગાળેલું પાણી છે આપણે ફેંકવાનું નથી, આગળ સૂપમાં આપણે એને એડ કરવાનું છે. તો અત્યારે આપણે આ પાણીને ગાળી લઈએ અને બ્રોકોલીનું જે આ બદામ છે, બ્રોકોલી છે, ડુંગળી છે, લસણ છે એ બધાની આપણે અહીંયા પેસ્ટ બનાવી લઈએ અને આ પાણીને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ જેથી કરીને આગળ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા હવે આપણે આ બ્રોકોલીને ક્રશ કરી લઈએ અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે પેસ્ટ કરવાની છે. એમાં થોડા પણ લમ્સ ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું. આપણે આગળ એને ગાળવાની જ છે છતાં પણ અત્યારે સરસ ક્રશ કરેલી હશે તો ઇઝીલી તમને ગાળતા પણ ફાવશે. તો અહીંયા એકદમ સ્મૂથ પેસ્ટ એની બની અને રેડી છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ ગ્રીન આવ્યો છે. તો આ રીતે પેસ્ટ બની ગયા પછી હવે આપણે એમાં જે પાણી થોડું રાખ્યું હતું એ પાણી રેડી અને ફરીથી એકવાર આપણે એને મિક્સ કરી લઈએ. ત્યારબાદ આ રીતે આપણે જ્યુસ ગાળવાની જે ગળણી હોય એમાં આ પેસ્ટને ગાળી લેવાની છે. ગાળવાનું એ જ કારણ છે કે જે આ સૂપ છે એકદમ સ્મૂથ અને ક્રીમી બનશે એટલે આ પ્રોસેસને તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનું. જો તમારે હોટલ સ્ટાઇલ ટચ જોતો હોય તો તમારે આ રીતે ગળીને લેવાનું છે કેમ કે એમાં આપણે બદામનો ઉપયોગ કર્યો છે તો એની કોઈ કણી રહી જાય, ફોતરા રહી જાય તો એ બધું આ પર ગળાઈ જાય. તો આ રીતે હવે બધી વસ્તુને મિક્સ કરી અને એક બીજી કઢાઈમાં આપણે એને ગરમ કરવા રાખીએ અને અહીંયા ટેસ્ટ મુજબ અહીંયા ફરીથી મીઠું એડ કરીએ. આપણે આગળ પણ મીઠું એડ કર્યું હતું પણ થોડું અહીંયા મેં એક્સ્ટ્રા મીઠું નાખ્યું છે કેમ કે મને થોડું મીઠું ઓછું લાગી રહ્યું હતું. તો આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનું છે કે મીઠું છે એ બરાબર છે કે નહીં. ત્યારબાદ આ રીતે સૂપને ઉકળવા દેવાનું છે
અને તમારે થિકનેસ જે રીતે જોતી હોય એ રીતે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. તો હવે એમાં આપણે અહીંયા ટેસ્ટને અકોર્ડિંગ મરી પાવડર નાખશું. આપણે આમાં એક પણ પ્રકારની તીખાશ નથી નાખી, એટલે આ રીતે મરી પાવડર નાખવાથી એની તીખાશ છે એ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો હવે તીખા નાખ્યા પછી આ રીતે મિક્સ કરીએ અને ફરીથી 2 મિનિટ માટે ઉકળવા દઈએ. અને બ્રોકોલીમાં જનરલી બધા દૂધનો ઉપયોગ કરતા હોય છે. તમે ઈચ્છો તો દૂધ નાખી શકો છો, પણ અત્યારે મેં કોકોનટ મિલ્ક નાખ્યું છે. જે એકદમ પતલું કોકોનટ મિલ્ક નીકળે એ મેં અહીંયા લીધેલું છે. આપણે જ્યારે કોકોનટ મિલ્ક ઘરે બનાવીએ છીએ સૌથી પહેલાં થોડું ઘાટું કોકોનટ મિલ્ક નીકળે છે અને બીજી વાર તમે એને ક્રશ કરી અને બનાવો છો ત્યારે થોડું પતલું કોકોનટ મિલ્ક નીકળે છે. તો એનો ઉપયોગ મેં અત્યારે કરેલો છે. પણ જનરલી હોટલમાં અને ઘરે પણ ઘણા લોકો દૂધનો ઉપયોગ કરતા હોય છે. તો તમે ધારો તો આમાં દૂધ પણ નાખી શકો છો. આગળ આપણે ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યો છે, તો એ વિરોધ આહાર કહેવાય, એટલે અહીંયા આપણે દૂધનો ઉપયોગ નથી કર્યો અને કોકોનટ મિલ્કનો ઉપયોગ કર્યો છે. તો તમે ઈચ્છો તો દૂધ સાથે પણ આ રેસીપી બનાવી શકો છો. ચોઈસ તમારી છે કોકોનટ મિલ્ક નાખવું છે કે દૂધ. તો હવે આ રીતે આપણે એને કપમાં સર્વ કરી દઈશું અને એકદમ ટેસ્ટી એવું સૂપ બની અને રેડી છે. જો હજી સુધી તમે આ બ્રોકોલીનું સૂપ ક્યારેય ના બનાવ્યું હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને બહાર હોટલમાં અને રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોંઘું મળતું બ્રોકોલીનું સૂપ તમે એકદમ સસ્તું ઘરે બનાવી શકશો. અને તમે ચોખ્ખું પણ તમારી જાતે બનાવેલું છે એટલે એ પણ આઈડિયા રહેશે કે એકદમ હાઇજેનિક અને ચોખ્ખું છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ રેસીપી તમે કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરી અને કહેજો, જેથી કરી આગળના વિડીયોમાં હું તમારું નામ લઈ શકું. આ પહેલાંના વિડીયોમાં રીનાબેનને આપણે સુરતથી કોમેન્ટ કરેલી હતી, ત્યારબાદ એડવેન્ચરમાંથી કોલકાતાથી આપને કોમેન્ટ આવેલી હતી અને ક્રિએટિવ છે એની અમરેલીથી કોમેન્ટ આવેલી હતી. તો તમે પણ જણાવજો તમે કયા શહેરથી મારી રેસીપી જોઈ રહ્યા છો. અને રેસીપી ગમી હોય અને મારી મહેનત તમને ગમતી હોય તો જરૂરથી તમે લાઇક આપજો અને હાઈપ પણ આપજો, જેથી કરીને મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. મારી યુટ્યુબ ફેમિલી માટે એકદમ ઇઝી, સરળ અને ટેસ્ટી એવી રેસીપી શેર કરી શકું. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.